परम सुखदम केवलम ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् एकं नित्यं विमलं वचनं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु सद्गुरु तं नमामि सद्गुरु तं नमामि प्रगट गुरु घटो घट बोलनहार लाडल लाल कहे होने मारू तजे तो मळे नहीं तारणा मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे આપણે સંસારમાં હોઈએ સંસારમાં એટલે જગતમાં અથવા ઘરે હોય અથવા કોઈ લૌકિક વાતાવરણમાં હોય કુળ કુટુંબ હગાવાલા મા બાપ છોકરા છોકરી વ્યવહારિક જે કાંઈ હોય એમાં હોય ત્યારે આપણે બોલતા હોઈએ અને સત્સંગમાં બોલતા હોય એમાં ફેર પડે એમાં જેટલી ઉતાવળ હોય એટલી ઉતાવળ સત્સંગમાં ન કરાય સત્સંગમાં તો જેટલા શ્વાસ જાય ને એટલા જવા દેવા મરી જાય તો ભલે મરી જાય બીજું સત્સંગમાં કાંઈ પણ બોલતા હોય તો આપણે બોલાય આમ જેમ જગતમાં બોલતા હોય એવી રીતે ન બોલવું થોડુંક જાગીને બોલવું તમે સામાન્ય વાતાવરણમાં વાતો કરતા હો એવી રીતે વાત સત્સંગની અંદર ન કરવી એવી રીતે વાત ન કરવી એટલે હું કહેવા માંગુ છું હું વિવેક અવિવેકની વાત નથી કરતો પણ તમે જાગીને બોલો ભજનના શબ્દ બોલો તો જાગીને બોલો છો કે ઘરે એવો બોલતા હોય એવી રીતે જાય બોલો છો એમ ન કરો
ધ્યાન આપો. સમજાય હું બોલું? સમજાય? કાને પડે? પડે કાને? કાને પડે? ભજન ગાવું હોય ને, ભજન કોઈ સંતવાણી કોઈ હારો કલાકાર હોય સંતવાણી કરતો હોય ને, ત્યારે એમને સંતવાણી ન કરી આપે. એને કોઈ લાખ રૂપિયા આપે, 50,000 આપે, 25,000 આપે, 40,000 આપે, 10,000 આપે, 1,000 આપે કે 5 લાખ આપે, એમને નથી આપતા. સમજાય હું બોલું? એમ સદગુરુના અથવા મારે કાંઈ બોલવું હોય તો એમને ન બોલાય. એમને ન બોલે એનો અર્થ ખબર પડે હું બોલું? મારી અંદર સ્થિતિ જોઈએ. અહીંયા બેહીને સત્સંગ કરવો એટલે હું વ્યવહારિક વાતમાં કરતો એવી રીતે મારે એવી રીતે હું શબ્દની વાત કરું છું. હું વ્યવહારિક વાતની નથી કરતો. મારી અંદરના શબ્દ જાગૃતતાથી પ્રગટ થવા જોઈએ. કાલે તમને ગુરુપદમાં દાખલા તરીકે ગુરુ પૂનમે તમને ચાદર ઓઢાડીશ બેયને. આમને સાડી અને આમને ચાદર. ગુરુ કૃપા થાય તો ગુરુ કૃપાથી તો એની અંદર જાગૃતતા ખૂબ જરૂરી છે. માલિકી વગર કેવી રીતે? કારણ કે માલિકી કરવા આવ્યા જ નથી આપણે. આ દુનિયામાં માલિક બનવા કરતા આપણી કર્તવ્ય ફરજ ઉપર વધારે ધ્યાન આપવું કે મારે શું કરવું જોઈએ. એમાંય માલિકી વગર ફરજ બજાવવી. દાખલા તરીકે હું તમને જ્યારે ગુરુ કૃપાથી ચાદર ઓઢાડીશ ગુરુ પૂનમને દી, તો હું તમને પ્રથમ એ શીખવાડીશ કે માલિક બનતા નહીં. ઉપદેશ કરો, માલિકી છોડી દેજો. સદગુરુ ઉપદેશ કરે છે, સંદેશો જીવન આસત લોકનો. ભીમ સાહેબે ભેજો પત્ર લેખો ગુરુએ પ્રેમનો, એને લગ્ન કરીને લેજો. સંદેશો તો ઉપરનો છે, સતલોકનો છે, આપણું કઈ નથી. હું આમને ખીજાવું છું. એ ખીજાવા પાછળનો કારણ ઉદ્દેશ એ છે કે કૃષ્ણ કહે છે કે તમે એક કડી ગાઓ એટલે હું એનો અર્થ કરીને સમજાવું. એટલે એ સત્સંગનો સમય આપણો સાચા સંતોની વાતોમાં જાય. હવે તમે 2 કડી કે 3 કડી કઈ ગાવા જ મંડો એટલે હું આ કઈ વાર્તાકાર છે? આ ધંધો કરવા આવ્યા છે? આ લૌકિક વાત છે? તમે એક કડી બોલીને પછી શાંત થઈ જાઓ ને, પછી બોલો ને કે તમે જ બોલવા આવ્યા છો કે ના ગાઈ લો જલ્દી પૂરું થાય. ગાદીપતિ સદગુરુની રેણી ઉપર સતના વાસ છે, અને આ સતના સૂર ઉગે છે. પડ્યું એક બુંદ મારા ગુરુજીના વચને, જેનું 1.25 કરોડનું મૂલ. સુડલા તું સત બોલ નકર તું મત બોલ, તને ગોરા પીરાની આણ. સુડલા તું સત બોલ નકર મત બોલ. ગુરુની રેણી પર સતના વાસ છે, એટલે એને ધ્યાન બહુ રાખવું પડે. પૂર્ણ રેણીવાન રહેવું પડે. શબ્દમાં નકર તાકાત આવે જ નહીં. એને કોઈનાથી રાગ હોય તો શબ્દમાં તાકાત ના આવે. એને કોઈ દ્વેષ હોય તો શબ્દમાં તાકાત ન આવે. ઈસુ ભગવાને કીધું દ્વેષ કાઢી નાખો. પ્રયોગ સાચો છે, એ જ રીતે પ્રયોગ કરો, પણ દ્વેષ કાઢી નાખો. જે તમને આવ્યા છે ચોંકોમણા લઈને દ્વેષ કાઢી નાખો. કાઢી નાખો, સાચું થઈ ગયું. વાત આટલી જ છે. કાલે આપણે વાત ન કરી કે સ્ટડીમાં જોધા બાવા થઈ ગયા. હવે એ મારી મને લઈ જતો આને મોકલો કે કેસડીવાળા જોધરને મોકલો, એ લઈ આવે. હવે આડે ત્યાં હાજર થઈ મરેલું અણકું હોય ને હાજર થઈ જાય. અડે એવા કેટલા હાજર થઈ ગયા. કેટલી વાર રાજાએ ટેસ્ટ કરાવી. ત્યાં ક્યાં
લેવા ગયો તો કેમ ન લઈ આવ્યો ને લઈ આવ્યો માણસ પણ આ ભાઈ એ નડે છે ક્યાંય પ્રોડિટ વહી જાય છે કેવું કરવું શું છે હા પણ ઠરી ગયું વાર ને દુબઈથી એનો એક ભાઈબંધ આવ્યો છે મોટી ઉંમરનો એનું નામ હમીરભાઈ છે અને મેં જો વરસાદ હશે ને તો નહીં મોકલું વરસાદ નહીં હોય ને તો મોકલીશ એટલે હમીરભાઈ કરીને કોઈક ભાઈ છે મેં જોયા નથી પણ એનું કહેવું એમ થયું કે લાફિંગ ક્લબમાં તમે કેમ આવતા નથી એટલે આપણે 8-10 રિપોર્ટની રજા લઈને દુબઈથી આવ્યો છું તો તમે મારા બંગલે આવો એકલો જ રહે છે કેવડો મોટો બંગલો એમાં એટલે હજુ ત્યાં ગયો અને જમાડશે અને એને જાણે ખરા એ ભાઈ સાધુનો જણ છે ને અને આપણા હિન્દુઓને બહુ માને છે મોમેડિયન છે. મોમેડિયન હમીરભાઈ નામ છે એટલે પછી મેં કીધું તો એને ધીમે ધીમે આ લાઈને બહાર લેવાય બેઠા તો કે હું ત્યાં જઈને એ જ પ્રયત્ન કરું છું તમે